હાથ નાખવાની તો બીક લાગે છે. કરડી જાય ન કરડી જાય એવી એવા વિચારો આવે. હેલો મારા ગુજરાતી મિત્રો, કેમ છો બધાય? મજામાં? આશા કરું છું કે તમે બધા આજે મજામાં થશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો અત્યારે આમ જોઈએ તો સાંજ પડી ગઈ છે ને સાંજના 6:30 એવું કંઈક થયું છે ને અત્યારે હું પાછો એવો છું મારા ધાબા ઉપર, કારણ કે મોસ્ટ ઓફલી હું મારા ધાબા ઉપર જ હોય, કારણ કે અત્યારે અહીંયા નજારો અને વ્યૂ મસ્ત મજાનો હોય. જો તમને દેખાડું, અત્યારે થોડા સમય પહેલાથી સનસેટ થયો છે મસ્ત મજાનો, ને એ બધું આમ નિહાળવાની મોજ જ આવે અલગ અહીંથી. તો મોસ્ટ ઓફલી હું ધાબા ઉપર જ હોય, હું એકલો છું ધાબા ઉપર, તો કોઈ નથી આમ જોવા. કારણ કે તમને બધાને ખબર છે કે પહેલેથી મારા જેટલા બ્લોગ એવા એમાં મોસ્ટ ઓફલી હું એકલો જ હોય. તો એનું કારણ એ છે કે છોટુભાઈ અત્યારે ગયેલા છે બહાર, એટલે એ તો કંઈ મારા બ્લોગમાં આવી છે નહીં. તો આજથી ડેલી બ્લોગ આવશે, કારણ કે મારે જે કામ હતું એ બધું પતી ગયું ને અત્યારે હું થઈ ગયો આવું નવરો. તો ડેલી બ્લોગ બનાવીશું, આપણે કંઈક નવા કોન્ટેન્ટ લાવીશું. ને બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ને અત્યારે મારો તો વિચાર છે કે આમ બેંદર જવું છે, તો બેંદર જઈને મળીએ આપણે બધા. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ બેંદર. આ બાજુ છે બધા મસવા પડ્યા છે ને આ બાજુ આપણું મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે. ને હું અત્યારે આ મતલબમાં કહેવાય આ શર્ટ ઉપર છું ને હજી આપણે બીજા શર્ટ ઉપર જવાનું છે, કારણ કે આ શર્ટ ઉપર તો આપણે ક્યારેક હતા ને આમાં કઈ વધારે છે નહીં. બહુ મસવા પીડ્યા છે એટલે ત્યાં બહુ જવાય નહીં. મસવા પીડ્યા છે આવીને કેમ ફોકસ ન થતું જોવા. તો એ બધું મસવા પીડ્યા છે બધા. તો એકવાર આપણે ન્યાય થઈશું, પણ એની હજી વાર છે, કારણ કે આપણો મસવો હજી પાણીમાં નથી ગીડ્યો, પાણીની બહાર પીડ્યો છે. તો જવાળ આવે ને ત્યારે આપણો મસવો હજી અંદર જાય ને પછી આપણે થોડુંક મસ્ત રિવ્યૂ લેવું મસવાનું. તો અત્યારે આપણે બીજા શર્ટ, એટલે કે આપણે જ્યાં મોસ્ટ ઓફલી હોય ને એ શર્ટ ઉપર જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા બેંદર પગી ગયા ને અને કંઈક મતલબમાં આપણા વિજયભાઈ છે ને, વિજયભાઈ, એની ગાડી અહીંયા મને જોવા મળી છે. અહીંયા હું કામ આવ્યા એ તો નથી ખબર, પણ ગાડી એની પીડી છે. તો એ આ બધું કંઈક આવેલા છે. તો જોઈએ આપણે. હાલો મિત્રો, આપણે વિજયભાઈને કોલ કરવાની કોશિશ તો કરી, પણ કોલ કાંઈ લાગ્યો નહીં, કારણ કે એમાં એવું છે કે અહીંયા અને બરોબર નેટવર્ક ન આવે. એનું કારણ છે કે અહીંથી ટાવર આગળ પડી જાય ને દરિયા ઈસો આવી ગયો કહેવાય, એટલે બરોબર નેટવર્ક ન હવે. આપણે અહીંયા ઘડીક બેઠા છીએ ને ત્યારે પાછું મારું મન એવું કોને ખબર કેવું છે તે આ બધું કહેલી પકડવાનું મન છે, પણ અત્યારે તો લગભગ તો કહેલી હાથમાં નહીં આવે, કારણ કે આજનો ટાઈમ થઈ ગયો છે. તો અંધારું થવા માંડ્યું છે ને થોડુંક દેખાવાનું બંધ થઈ ગયું છે. તો પેલા આપણે સપલા બહાર કાઢી લઈએ. જેવા તેવા પાહિતાને એવું વાળી લીધું ને સપલા મૂકી દીધા છે બહાર. ને હું આમાં જોવા આવ્યો, કહેલી વહેલી નીકળે કે ન નીકળે એમ જોવા. ખાલી જોવા. હાથ તો લગભગ નહીં નાખું, કારણ કે કંટાળા સાડે હાથ ધોવાનો. તો મિત્રો, તો આવા દર હોય ને કહી હોય, આમ તો લેપ તો વીતો છે, પણ કહેલી હોવાની શક્યતા હોય એમાં, એવા દરમાં. ને અહીંયા એક એવું દર છે. તો હાથ નાખવાની તો બીક લાગે છે, કારણ કે આમ જોઈએ તો કહેલી પકડવા આવી ને તો બીક ન લાગે, ને આમનો અત્યારે કહેલી પકડી હોય ને તો બીક લાગે. આમ જોઈએ તો મસ્ત નજારો હોય, મસ્ત છે અત્યારનો. ને જો આમ મસ્ત એવો તાજી હવા ને શાંત વાતાવરણ, ખાલી સકલિયું બોલે ને એનો અવાજ આવે છે. તમને તો એનો અવાજ નહીં આવે, કારણ કે મેં માયક લગાડેલું છે. બહુ માયક બહાર દેખાય નહીં, એને હાટું મેં અંદર નાખી દીધું ને
હવાની બહુ અવાજ ન આવે એના કારણે મેં થોડુંક અંદરમાં આવું માઇક રાખી દીધું, એટલે તમને તો નહીં દેખાય માઇક ને અવાજ એ બાયલો નહીં આવે, કારણ કે હવા બહુ આવે ને અહીંયા તમને ખબર ન હોય કીધું, પણ દરિયા આવી ને એટલે વાહ બહુ આવે. જો મારા વાળ જો, તો એના કારણે મારે માઇક લગાડવું પડે ને કરે એટલે અવાજ ન આવે. મેં હિન્દી વ્લોગ બનાવ્યા, તમને ખબર હોય તો હિન્દી વ્લોગ બનાવ્યા ને એમાં બહુ અવાજ આવ્યો. જ્યારે જેને એડિટ કર્યું ને એવા ખબર પડી કે એટલો બધો અવાજ આવી રહ્યો છે. તો હવેથી તો આપણે રોજ ડેલી વ્લોગ બન્યા જ રહે. તો હવે તો જરીએ ગેપ મૂકવાનો થતો નથી, મતલબમાં મારો ચેનલ છે ને હવે ડાઉન થઈ ગઈ છે, તો એના કારણે મારે રોજ ડેલી વ્લોગ અપલોડ કરવાના છે. તો મિત્રો જેવું તેવું અંધારું થવા માંડ્યું છે ને આપણે ભાગી આવે ઘરે ને મળીએ આપણે સીધા કાલના વ્લોગમાં, કારણ કે એ વ્લોગ એમ મસ્ત ઇન્ટરેસ્ટિંગ હશે, કારણ કે આપણે આવવાનું છે આમાં કહેલ્યું પકડવા. તો મળીએ આપણે કાલના વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.